બોડેલીમાં આવેલી બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ પુનઃ ધમધમતી થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। બોડેલી ખાતે આવેલી લગભગ છેલ્લા 85 વર્ષથી બોડેલી નગર સહિત સમગ્ર તાલુકામાં જ નહીં પણ સમગ્ર જિલ્લા સહિત વિસ્તારના ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ એવી બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ છેલ્લા 3 મહિનાથી ટ્રસ્ટના વિવાદને લઈ બંધ હાલતમાં જોવા મળી હતી, પરંતુ પુનઃ શરૂ થતાં ફરીથી હોસ્પિટલમાં દર્દીઓની એ જ ધમધમાટ શરૂ થઈ છે। હોસ્પિટલમાં હાલ જનરલ ઓપીડી સાથે લગભગ બધા જ વિભાગોની સેવાઓ શરૂ કરવામાં આવી છે, જેમાં જનરલ સર્જન ડૉક્ટર રાકેશ કુમાર સિંઘ, ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર જયદીપ રાઠવા, ગાયનેક ડૉક્ટર હેતલ પાલડિયા સાથે જનરલ પીડી માટે ડૉક્ટર કિશોર ગાંધી દર્દીઓ માટે ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં જ ફિઝિશિયન તબીબની સેવા પણ ઉપલબ્ધ થવા શરૂ થનાર છે। બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ પુનઃ એની આરોગ્યલક્ષી સેવાઓ માટે પ્રારંભ થઈ ગયો છે, જે ખૂબ જ જરૂરી સેવાઓ હતી, પરંતુ સંજોગોવશાત છેલ્લા 3-4 મહિનાથી એ સેવાઓ બંધ હતી। હવે પુનઃ જ્યારે એ સેવા ઉપલબ્ધ થઈ છે તો ખરેખર તો નગરવાસીઓને ખૂબ આનંદ થયો છે। દર્દીઓની સેવા જે દર્દીઓ અપેક્ષા રાખે છે એ પ્રમાણે આજે આરોગ્યલક્ષી સેવાઓ ખૂબ મોંઘી છે, ત્યારે આ એક સેવાકીય સંસ્થા છે, તો સેવાના ભાવથી જ કિફાયત દરે દર્દીઓને પુનઃ સેવા પ્રાપ્ત થાય। મેડિકલ વિભાગમાં જે દવાઓ છે તે દવાઓ પણ સસ્તા દરે પ્રાપ્ત થાય અને લોકોનો પુનઃ વિશ્વાસ જાગૃત થાય અને ટેકનિકલ જે કંઈ ખામીઓ હતી એ ખામીઓને આપણે સુધારી અને કોઈપણ જાતનો વિવાદ ન થાય એવી રીતના વ્યવસ્થાઓ પુનઃ બને અને આ હોસ્પિટલ એની સેવામાં અવિરત ચાલુ રહે એવી નગરજનો અને દર્દીઓ અપેક્ષા રાખે છે। ખૂબ ખૂબ અભિનંદન એમના જે વહીવટકર્તાઓ છે તેમને કે જેમને આ સેવાઓ પુનઃ શરૂ કરી છે।